ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હવે જાય છે કેવિન ને જેનીનું રિઝલ્ટ લેવા. તો બેયનું રિઝલ્ટ લઈ લીધું છે અને હવે ઘરે જઈને આપણે કહીશું કે શું રિઝલ્ટ આવ્યું. તો રિઝલ્ટ લઈને આવતા હતા તો તાલફળી દેખાઈ ગઈ. આજે બનાવી છે અડદની દાળ, લીલા મરચાંવાળી અને છાશવાળી. હાલો ફ્રૂટ સલાડ ખાવા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? મજામાં જશો તો આજ જેની વહેલી ઉઠીને નાહીને તૈયાર થઈ ગઈ છે અને આજે સ્વિમિંગમાં રજા છે. હા, તો ઘરે વહેલા નાહી લીધું છે એની અને હવે કરવાનો છે ચા નાસ્તો. તો સારું, ચાલો ચા નાસ્તો કરી લઈએ. હા, અને આજે છે જેનીનું અને કેવિનનું રિઝલ્ટ લેવાય જવાનું છે સ્કૂલે. હે ને? શું આવશે? હે, સારું આવશે ને? તો બસ સારું, ચાલો ચા નાસ્તો કરી લઈએ. ચાલો હાલો ચા પીવા. ચા અને પરાઠા. આ જેની નાસ્તો નથી કરવો, કેળા ખાઈ ગઈ અત્યારમાં. તો બધું જ કામ પતી ગયું અને હવે જાય છે કેવિન ને જેનીનું રિઝલ્ટ લેવા. જેની ને પપ્પા તો વયા ગયા વહેલા અને હું કેવિન હવે જઈએ છીએ. તો સારું, ચાલો લઈ આવી રિઝલ્ટ. સ્કૂલે પહોંચી ગયા છીએ અને પહેલાં જાય છીએ જેનીનું રિઝલ્ટ લેવા. જોઈએ શું આવે છે. પપ્પા ગયા સીડી ચડીને અને હું ને કેવિન જાય છે લિફ્ટમાં કે ચોથા માળે છે. તો બેયનું રિઝલ્ટ લઈ લીધું છે અને હવે ઘરે જઈને આપણે કહીશું કે શું રિઝલ્ટ આવ્યું. હે ને? સારું આવ્યું ને? ભલે સારું આવ્યું. સારું, ઘરે જઈને પછી આપણે એમાં મૂકી દે ડેકીમાં, બગડે ને એવું નથી ને. તો રિઝલ્ટ લઈને આવતા હતા તો તાલફળી દેખાઈ ગઈ. તાલફળી લઈ લઈએ. 50 રૂપિયાની બે છે. એમાંથી કાઢીને જ આપો, અમને નહીં ફાવે. નીકળી જશે. હા, પાછું કપાય નહીં તો ક્યાંક અમારેથી. બે રિઝલ્ટ લઈને આવ્યા છે તો દાદાને પગે લાગે છે. દાદાના આશીર્વાદથી આજે બે પાસ થઈ ગયા છે અને સારું એવું રિઝલ્ટ લઈ આવ્યા છે. કેવિનને આવ્યા છે 60% અને જેનીને આવ્યા છે 77. કેવિનને હવે મહેનત કરવાની જરૂર છે વધારે અને કરશે હવે. ગયા વર્ષે લોકડાઉન એને થોડુંક નડી ગયું પણ હવે મહેનત કરવા માંડ્યો છે. હાલો જમવા. આજે બનાવી છે અડદની દાળ, લીલા મરચાંવાળી અને છાશવાળી. અને આ દાળ છે કેવિનના પપ્પાની, છાશ વગરની. ડુંગળી, મરચાં, છાશ, ભાત અને રોટલી. તો ચાલો, જેને અડદની દાળ ભાવતી હોય આવી જાઓ જમવા. લીલા મરચાંમાં બનાવેલી છે પાછી. સરસ મજાની સાંજ થઈ ગઈ છે અને
આંટી બેસવા આવ્યા છે તો આજે જો મસ્ત વાતાવરણ થઈ ગયું છે. આજે વરસાદ જેવું થઈ ગયું છે, પણ ગરમી એટલી બધી છે, બહુ ગરમી, ઘરમાંય નથી રહેવાયું ને બહારે નથી રહેવાયું, અને એકદમ વાદળાવાળું વાતાવરણ થઈ ગયું છે. જેની સામે રમવા ગઈ છે ને ત્યાંથી બોલાવે. તો સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે, બતાવું તમને. વાદળા છે પણ બહુ ગરમી ગરમી ગરમી, રહેવાય એવું નથી. વાદળા થઈ ગયા છે, વરસાદ આવે ને એવું વાતાવરણ થયું છે. તો સાંજ થઈ ગઈ છે અને રસોઈની શરૂઆત પણ કરી દીધી છે. અને કેવિનભાઈ બેઠા છે વાંચવા, જેની ગઈ રમવા. અને આજે તો રસોઈમાં જો ગરમી એટલી બધી છે ને, રસોડામાં તો રહેવાતું જ નથી. રસોઈમાં તો બહુ કાંઈ બનાવ્યું નથી. ખીચડી બનાવી છે, મરચાં એટલે મસાલા ખીચડી કરી છે, સાદી ખીચડી નહીં, મસાલા ખીચડી બનાવી છે, અને મરચાં બનાવ્યા છે. અને ગરમીમાં થોડીક મજા આવે ને એવું ઠંડુ ઠંડુ ફ્રૂટ સલાડ બનાવ્યું છે, એ બતાવું તમને. તો આ બનાવ્યું છે ફ્રૂટ સલાડ. આજે ફ્રૂટ સલાડમાં મેં ખાલી કેળા જ નાખ્યા છે, માત્ર કેળા જ. કેમ કે દ્રાક્ષ ને દાડમ ને એવું નાખો ને તો આ લોકોને કોઈને ગમતું નથી, ખાટું લાગે છે. એટલે ખાલી કેળા જ નાખ્યા છે. ચીકુ નાખવા હતા, પણ થયું એવું કે કાલે માર્કેટે ગઈ ને તો માર્કેટમાં ક્યાંય ચીકુ નહોતા, અને આજે ગઈ ને તો આજે નહોતા. તો ખાલી આપણે કેળાનો ઉપયોગ કરશું. થોડાક ડ્રાય ફ્રૂટ્સ નાખ્યા છે, અને હવે આ થોડીક તૂટી ફૂટી નાખી દઈશું, અને થોડીક ચેરીના પીસ કરેલા છે, એટલે છોકરાઓને મજા આવે એ થોડાક નાખી દઉં. આ જોઈને ખાવાનું મન થઈ છે. તો આ ગરમી છે ને, તો આવું કંઈક હોય તો થોડીક મજા આવે. ગરમ ગરમ ખાવાનું તો કાંઈ ગમતું નથી. અત્યારે બસ ખીચડી, મરચાં અને આ ફ્રૂટ સલાડ. ગરમીમાં એટલું બહુ થઈ જાય. તો સારું, આ તૈયાર થઈ ગયો. હવે આને પાછું ફ્રીજમાં મૂકી દઉં. ફ્રીજમાં મૂકેલો જ હતો, પણ અત્યારે કેળા અને ડ્રાય ફ્રૂટ્સ નાખ્યું અને પાછું મૂકી દઉં. જમવા બેસશું ને ત્યારે કાઢશું. હાલો જમવા. આ છે મસાલા ખીચડી, એકદમ ઢીલી ખીચડી આવે, બટેટાવાળી છે, મરચાં એની સાથે, પાપડ, અડદની દાળ અને રોટલી. તો હાલો બધાય જમવા. કેવિનભાઈને જમવું નથી ને જમી લીધું, આને જમી લીધું છે. એને જમવાની ઈચ્છા નથી, તો હું આજે છું એકલી. પપ્પા આવશે પણ વાર છે અમને, તો મોડું થઈ જાય. જમીને ફ્રી થઈ જાવ પછી સાથે બધા ફ્રૂટ સલાડ ખાઈશું આપણે, ને એ ખાશે બધા. ગરમી છે તો બનાને થોડુંક ખાઈ લઈએ. સારું, ચાલો હું જમી લઉં. હાલો ફ્રૂટ સલાડ ખાવા. આ જો બધા રાહ જોઈને બેઠા છે. નીલા કોને આપો? પેલા મને તો ને ચાલો ફ્રૂટ સલાડ ખાવા. કેવું બન્યું છે ને? આ જેરી તો સ્ટ્રો લેવી, તો કેળા તો નીચે પડ્યા રહેશે. કેવું લાગે? મજા આવી? મને ક્યાં મસ્ત બન્યું. કેવી તારે જેની જો અવાજ કરે નીકળો મારા કેળાનું ખજાનું. ફ્રૂટ સલાડ ખાઈને ફ્રી થઈ ગયા બધા. જો મજા આવી બધાને, મજા આવી. અને આજનો વિડીયો તો આપણે અહીંયા જ પૂરો કરશું, નહીં તો લંબાઈ જશે. તો સારું, ચાલો બાય, ગુડ નાઇટ. કાલે મળીશું.